8મો પ્રશ્ન કરતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા અને ભગવાન કૃષ્ણ ધરતી ઉપર 125 વર્ષ રહ્યા, તો 125 વર્ષ આ ધરતી ઉપર રહી ભગવાને કઈ કઈ લીલા કરી, કોનો ઉદ્ધાર કર્યો, એ બધી કથા આપ અમને સંભળાવો. 6થો પ્રશ્ન કરતા કહે છે કે જ્યારે ભગવાન સંપૂર્ણ લીલા કરી ધરતીને તજી અને સ્વધામમાં ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો, એ કથા અમને કહો. આ પ્રશ્ન શૌનકજી સુતજીને પૂછે છે. તો આપણને એવું થાય તો શું શૌનકજી મૂર્ખ હતા કે આવા પ્રશ્ન એને સુતજીને કર્યા, કે આનું એમને જ્ઞાન નહોતું? હતું જ. પણ મારો ને તમારો ઉદ્ધાર થાય, મને ને તમને સુતજી અને શૌનકના સંવાદથી મને ને તમને જ્ઞાનરૂપી ભાગવત મળે, આ હેતુથી, જીવ માત્રના કલ્યાણ હેતુથી શૌનકજીએ આ 6 પ્રશ્ન કર્યા છે. રામચરિત્ર માનસમાં પણ જ્યારે ભગવાન વનવાસ ગયા તો ત્યારે અનસૂયાએ, સીતાજીએ અનસૂયા પાસે પ્રતિવ્રતાનો ધર્મ એનો બોધ લીધો હતો. તો શું સીતાજીને નહોતી ખબર કે પ્રતિવ્રતા ધર્મ શું છે? અરે જેણે પોતાના બાપના ઘરે કદી ઉઘાડા પગે આ ધરતી ઉપર પગ નથી મૂક્યો અને પોતાના પિતા તુલ્ય સસરાના વાક્ય ઉપર ઉઘાડા પગે જે 14 વર્ષ વનમાં જવા માટે નીકળી જાય, શું એને પ્રતિવ્રત ધર્મની ખબર નથી? નહીં. પણ મને ને તમને બોધ મળે એટલા માટે સીતાજી માં અનસૂયાને કહે છે કે હે દેવી, આપ મને પ્રતિવ્રતાનો ધર્મ બતાવો, પર ઉપકાર માટે. છ પ્રશ્ન શૌનક ઋષિના સાંભળી અને સુતજી કથાનો આરંભ કરે છે. સર્વપ્રથમ સુતજી સુખદેવજી મહારાજની વંદના કરે છે. યમ પ્રવજંતમનુપેતકુલમ દીપાયનો વિરહ કાતરહાવ પુત્રેતિ તન્મયતયા તરોભિનેષુ ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવજંત મનુપેત ભૂપેત કૃત્યમ. સુખદેવજી મહારાજની સ્તુતિ કરતા કહે છે કે યમ પ્રવજંત મનુપેત, સુખદેવજી મહારાજ કેવા વૈરાગી છે એની આ વાત કરે છે. આપણે કોઈના ઘરે ગયા હોય અને એના ઘરે કોઈ સારો સોફો હોય, સારી કોઈ વસ્તુ હોય, સારી ટીવી હોય, તો એને જોઈને આપણને મોહ થાય કે આ લોકોને ત્યાં સારું એસી છે, આપણે પણ આવું લઈશું. પણ સુખદેવજી મહારાજ વિશે અહીંયા લખે છે કે યમ પ્રવજંત મનુપ્રેત ભૂપેત કૃત્યમ. સુખદેવજી મહારાજ કેવા વૈરાગી છે કે એક માર્ગ ઉપર જ્યારે એ ચાલી જાય તો બીજી વખત એ માર્ગ ઉપર ચાલતા નથી. મારા ને તમારા મનમાં તો એ વસ્તુ બેસી જાય, પણ એક રસ્તા ઉપરથી જે સુખદેવજી મહારાજ એક વખત ચાલ્યા એ રસ્તા પર ફરીથી ચાલતા નથી. આવા પરમ વૈરાગી પરમહંસ એની વંદના કરી અને કહે છે, જવાબ આપે છે. સુતજી કહેવા લાગ્યા કે માનવ માત્રનું કલ્યાણ સાથી. સાંભળો, માનવ માત્રનું કલ્યાણ સત્કર્મ કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી, ભગવાનની કથા શ્રવણ કરવાથી માનવનું કલ્યાણ થાય છે. અને વાત પણ સાચી છે, કથા સાંભળવાથી જ જીવાત્માનું કલ્યાણ થાય. આપણે કેટલી કથાઓ સાંભળી, છતાં આપણને શાંતિ નથી. આપણે ઘણી કથાઓ સાંભળી, આપણે કહીએ ને અમે કથામાં બહુ બેઠા, મહારાજ
છ કલાક ટાઈમ કાઢીને કથામાં બેસીએ છીએ. પણ મહત્વનું એ નથી કે તમે કથામાં બેસો, મહત્વનું એ છે કે કથા તમારામાં બેસે. ઘણા લોકો કહે કે અમે મારા બહુ કથા વાંચી નાખી, રામાયણ વાંચી, ભાગવત વાંચ્યું, મહાભારત વાંચ્યું. સાહેબ, એને વાંચી નાખવાનું નથી, એને વાંચીને રાખવાનું છે, એનું આચરણ કરવાનું છે. ત્યારે ખરા અર્થમાં એ વાંચેલું સાર્થક થાય. સૂત પુરાણીજી હવે ભગવાનના 24 અવતારોનું વર્ણન કરે છે અને ભગવાનના 24 અવતારોની કથા કહે છે અને કહે છે કે હે સર્વ ઋષિગણો, આપ સાવધાન થઈને સાંભળો. હવે હું તમને હરિના 24 અવતારોની કથા કહું છું. સર્વપ્રથમ ભગવાન શ્રી હરિએ પહેલો અવતાર એ સનત કુમારોનો લીધો. આજીવન બ્રહ્મચર્યનું પાલન કરી તપોમય જીવન ગાળ્યું. ભગવાનનો બીજો અવતાર એ વરાહ અવતાર થયો, જે અંશ અવતાર છે. અને તે અવતારમાં એક રાક્ષસ આ ધરતીને પાતાળમાં લઈ ગયો હતો. તો પાતાળમાં જઈ આ ધરતીને બહાર લાવી અને શેષનાગની ઉપર સ્થાપન કર્યું. તે વરાહ અવતાર થયો. ત્રીજો અવતાર ભગવાનનો નારદજીનો થયો છે. અને નારદજીનો જે અવતાર છે એ ભક્તિનો અવતાર છે. ભગવાનનો ચોથો અવતાર એ નરનારાયણનો થયો, જે સાક્ષાત નરનારાયણ હોવા છતાં એને તપ કર્યું. ભગવાનનો પાંચમો અવતાર કપિલ ભગવાનનો થયો. અને આ જન્મમાં માને ઉપદેશ કરી અને જ્ઞાનનો બોધ કર્યો. અને એને આજે પણ આપણે કપિલ ગીતા તરીકે ઓળખીએ છીએ. કપિલ ગીતા. ભગવાનનો છઠ્ઠો અવતાર ભગવાન દત્તાત્રેયનો થયો, જે ભગવાનનો સામૂહિક અવતાર છે. જે માં અનસૂયાને ત્યાં ભગવાન દત્તાત્રેય પુત્ર સ્વરૂપે આવ્યા હતા. માં કૌશલ્યા એ રામનો પાદાર ભાવ કરાવી શકે, માં દેવકી કૃષ્ણને પ્રગટાવી શકે, માં દેવહૂતિ એ કપિલને જન્મ આપી શકે. પણ ધન્ય છે માં અનસૂયાને કે બ્રહ્માંડની 3 વિભૂતિઓને પોતાના પુત્ર તરીકે જેણે સ્થાપ્યા. ધન્ય છે કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને આ અનસૂયાને ત્યાં દીકરો થઈને આવવું પડ્યું. ભગવાનનો 7મો અવતાર એ યજ્ઞ નારાયણનો થયો. ભગવાનનો 8મો અવતાર એ વૃષભદેવનો થયો છે, જે સ્વયં વૈરાગી છે, જે પોતે એક વૈરાગ્યનું પ્રતીક છે. આવો 8મો અવતાર વૃષભદેવનો થયો. તે વૃષભદેવને 100 પુત્ર હતા. તેમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બન્યા, 9 દીકરાઓ યોગેશ્વરો થયા, જેને આપણે યોગેશ્વરના નામથી ઓળખીએ છીએ. બીજા 9 દીકરાઓ પૃથ્વીના 9 દીપના માલિક થયા. અને એક મોટો જે દીકરો હતો, જેનું નામ છે ભરત, એ રાજા થયો. આ ધરતી ઉપર 3 ભરત થઈ ગયા. ભરત તો ઘણા થઈ ગયા, પણ 3 વંદનીય. એક રાજા રામનો ભાઈ ભરત, જેનું જીવન સાધુમય છે, પરમ ભક્ત છે, પરમ વૈરાગી છે. બીજો જડ ભરત. જડ ભરતે પણ રાજા રઘુગણને ઉપદેશ કર્યો અને ત્રીજા જન્મની અંદર ભગવાનને પ્રાપ્ત, એનો ઉદ્ધાર થયો. જડ ભરત. અને ત્રીજો જે ભરત છે, જે વૃષભદેવનો પુત્ર ભરત, કે જેના નામથી આપણા દેશનું નામ ભારત પડ્યું.
આ ભરતજી જ્યારે નાના હતા ને એટલે એણે એની માને કહ્યું કે માં, મારે પેલા સિંહના મોઢામાં કેટલા દાંત છે એ ગણવા છે. તો એની માં કઈક, બેટા એમાં મને ક્યાં પૂછવા આવ્યો, જા ગણ્યાય. એમ કહેવાય છે કે 5 વર્ષની વયે આ ભરતજીએ પોતાના હાથથી સિંહનું મોઢું ફાડી અને એના દાંત ગણ્યા હતા. આ એની કથા ગવાય. 3 ભરત થયા. અંત સમયે જ્યારે રાજાને વૈરાગ્ય લાગ્યો, જંગલમાં ગયા, ભગવાનનું ભજન કરે છે. ભજન કરતા કરતા ઝાડ સાથે ઝાડનું ઘર્ષણ થયું ને ઘર્ષણથી અગ્નિ પ્રજ્વલિત થઈ. ધીરે ધીરે જંગલ સળગવા લાગ્યું. આ અગ્નિને પોતાના તરફ આવતા જોતા ઋષભદેવ મહારાજ વિચારે છે કે ઊભો થઈ જાઓ, નકર અગ્નિ મને બાળી મૂકશે. એક ક્ષણ માટે આવો વિચાર આવ્યો એટલે તરત જ પાછો બીજો વિચાર આવ્યો કે ઊભો થઈને પણ શું કરીશ, ઘરે જઈશ, જ્યારે મારું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે ઘરના પાછા મને અગ્નિમાં જ નાખશે. છેલ્લે તો મારે અગ્નિમાં જ બળવાનું છે, તો હવે મારે ઊભું થવું નથી. અને અગ્નિની અંદર અગ્નિ સ્નાન કર્યું. અને વાત પણ સાચી ને, આ શરીર ગમે એટલું સુંદર હોય પણ એ નાશવંત છે. ધનાની ઘૂમો પત્ની દ્વારે શમશાને પરિજનો, શરીરમ ચિતામય મોક્ષ માર્ગે પુણ્યમ ચ પાપઃ. ગમે એટલું ધન હોય, ગમે એટલો વૈભવ હોય, ગમે એટલી મિલકત હોય, ગમે એટલા ફાર્મ હાઉસ હોય, પણ એ ક્યાં સુધી? કે ધનાની ભૂમો, આ ધરતી સુધી. આ ધરતીની ઉપર કોઈ વૈભવ લઈ જઈ શકતો નથી. મોટા મોટા ચક્રવર્તી રાજા થઈ ગયા, પણ એ કોઈ દી 2 ઘોડા હારે નથી લઈ ગયા કે આ ઘોડા મને બહુ પ્રિય છે, ચાલ હું સાથે લેતો જાઉં. અને ચાહે તો લઈ પણ ન શકે. કોઈ વ્યક્તિ ચાહે કે અમારે બંગલો હારે લઈ જવો છે, નથી લઈ જવાનું. ધનાની ભૂમો, ગમે એટલું ધન છે પણ એ બધું ધરતી સુધી જ સીમિત છે. ભાર્યા દ્વારે, એક પત્ની પોતાના પતિને ગમે એટલો પ્રેમ કરતી હોય પણ જ્યારે એના પતિનું મૃત્યુ થાય તો પત્ની ક્યાં સુધી જાય? ઘરના દ્વાર સુધી. શમશાનમાં જવાનો સ્ત્રીઓને અધિકાર નથી. આપણા હિન્દુઓમાં સ્ત્રીઓ શમશાને જતી નથી. એટલે ઘરની જે સ્ત્રી છે ને એ પણ ફક્ત ઘરના દ્વાર સુધી જ સાથે આવશે. શમશાને પરિજનો, પોતાના સગાવાલા, દોસ્તાર, મિત્ર, કુટુંબ, કબીલા, એ બધા પણ ક્યાં સુધી સાથે આવશે? શમશાન સુધી. એની આગળ કહ્યું કે શરીરમ ચિતામય, આ શરીર પણ ફક્ત ચિતા સુધી જ સાથે આવે છે. શરીર પણ સાથે નથી આવતું. તો સાથે શું આવે? તો સાથે આ આવે. આની સિવાય બીજું કઈ સાથે નથી આવતું. આજે લોકો સાંસારિક સુખ ભોગવવા માટે એટલા પ્રયત્ન કરે છે. બંગલા બનાવવા, ફાર્મ હાઉસ બનાવવા, સારી ઇજ્જત મેળવવી, પદવી મેળવવી. માણસોની બહુ આકાંક્ષાઓ છે અને આ બધું ભેગું કરવામાં એટલો બધો મથે ને કે એનું જીવન કાગડા કૂતરા જેવું થઈ જાય. માણસ જેવું નથી રહેતું, કારણ કે ખોટો મથે છે. એટલે તમે વિચાર કરો કે જે વસ્તુ સાથે આવવાની નથી એના માટે તમે એટલા બધા પ્રયત્ન શા માટે કરો છો? પ્રયત્ન એના માટે કરો કે જે વસ્તુ તમારી સાથે આવવાની છે. અહીંયાથી તમારે મુંબઈ જવું હોય તો તમે શું સાથે લઈ જાઓ? 2 જોડી કપડાં, ટિકિટ ભાડીના પૈસા, એમાં અત્યારે તો મારા મોબાઈલ ને ચાર્જર પાછું ભૂલાય નહીં એમ ત્યાં ગોતવું પડે. અહીંયા તમારો વિશાળ બંગલો છે પણ એ બંગલાને તમે સાથે નથી લઈ જવાના.
ખાલી કપડાની જ તૈયારી કરો છો. તો એવી રીતે જીવનમાં જે સાથે નથી આવવાનું એને મેળવવાના પ્રયાસ ન કરવા જોઈએ. જે સાથે આવવાનું છે એને મેળવવા માટે પ્રયાસ કરવા જોઈએ. બાકી મરવાનું તો છે જ. કોઈ કાંઈ લાવ્યો નથી ને કોઈ કાંઈ લઈ જાયો નથી.